નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું ટ્રાફિક બ્રિગેડ અંતર્ગત આવેલી પુરુષો તેમજ મહિલા ઉમેદવાર અંતર્ગત ભરતી માટેની જાહેરાત વિશે તમે જોઈ શકો છો। જાહેર ખબર આવેલી છે મિત્રો। અત્રેના તાપી જિલ્લાના વ્યારા, વાલોડ, સોનગઢ ટાઉન ટ્રાફિક વિસ્તારમાં ટ્રાફિક નિયમનની કામગીરીમાં મદદ માટે ટ્રાફિક બ્રિગેડના માનદ સેવકોની ભરતી માટે નીચે મુજબની લાયકાત ધરાવતા સ્થાનિક પુરુષો તથા મહિલા ઉમેદવારો પાસેથી ટ્રાફિક અંગેની માનદ સેવા અંગે અરજીઓ મંગાવવામાં આવે છે। જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 10 પાસ અથવા તો તેથી વધુ ભણેલા હોય, તેમજ ઉંમર વયમર્યાદાની વાત કરીએ તો 18 થી 40 વર્ષ સુધીની રહેશે। ઊંચાઈની વાત કરીએ તો પુરુષો માટે ઓછામાં ઓછા 162 સેન્ટીમીટર, જ્યારે મહિલા ઉમેદવારો માટે 150 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા હોવા જોઈએ। એનસીસી સર્ટિફિકેટ, સ્પોર્ટ્સ રાજ્ય કક્ષાએ વિજેતા, રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધેલ ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે। ટ્રાફિક સેવકમાં પસંદગી પામેલ ઉમેદવારોને વિનામૂલ્યે ગણવેશ તાલીમ આપવામાં આવશે। તાલીમ દરમિયાન કોઈ પણ વળતર ચૂકવવા પાત્ર નથી, તેમજ પસંદગી થયા બાદ તાલીમ આપ્યા બાદ માનદ સેવા પેટે ફરજના એક દિવસના 300 લેખે માનદ ભથ્થા તરીકે ચૂકવવામાં આવશે, તેમજ તે ઉપરાંત કોઈ પણ ભથ્થા ચૂકવવામાં આવશે નહીં। અરજદારોએ અરજી સાથે 2 ફોટા, રહેઠાણ અને શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવ અંગેના પુરાવા સાથે લાવવાના રહેશે, તેમજ અરજી સાથે તેની પ્રમાણિત નકલ જોડવાની રહેશે। અરજદારે અરજી ફોર્મ વ્યારા પોલીસ સ્ટેશન, સોનગઢ પોલીસ સ્ટેશન, વાલોડ પોલીસ સ્ટેશન ખાતેથી તારીખ 1/1/2026 થી 2/1/2026 કલાક 16 એટલે કે 4 વાગ્યા પહેલા કચેરી સમય દરમિયાન મેળવી લે અને અરજીપત્રક વ્યારા, સોનગઢ, વાલોડ પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવાના રહેશે। અરજી ફોર્મની ઝેરોક્સ કોપીવાળું ફોર્મ ભરતી માટે માન્ય રહેશે નહીં। રસ ધરાવતા લાયકાત ધરાવતા ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત તેમજ અન્ય લાયકાત અંગેના અસલ પ્રમાણપત્રો તથા તેની ખરી નકલો તથા વધારાના પાસપોર્ટ સાઇઝના 2 ફોટોગ્રાફ સાથે તારીખ 4/1/2026 રોજ 11 વાગ્યે શારીરિક ચકાસણી માટે પોલીસ હેડક્વાર્ટર વ્યારા, તાપી ખાતે હાજર રહેવાનું રહેશે। મિત્રો, ગ્રાઉન્ડ જે ટેસ્ટ છે તે ઉમેદવારોએ પાસ કરવાની રહેશે, તેમજ તાલીમ દરમિયાન શારીરિક ચકાસણી અને લેખિત પરીક્ષા દરમિયાન કોઈ પણ માનદ ભથ્થું ચૂકવવામાં આવશે નહીં। ઉપરોક્ત ટ્રાફિક બ્રિગેડની ભરતી ફક્ત તાપી વ્યારા જિલ્લાના ઉમેદવારોએ જ કરવાની રહેશે। ઉમેદવારોની માનદ સેવા સ્વીકારવા અંગે પોલીસ અધિક્ષક શ્રી તાપી વ્યારાનો નિર્ણય છે આખરી ગણાશે। તો તમે જોઈ શકો છો મિત્રો, તાપી જિલ્લા માટેના વિવિધ પોલીસ સ્ટેશન અંતર્ગત જે વિસ્તાર માટે ટ્રાફિક બ્રિગેડ એટલે કે તમે જોઈ શકો છો માનદ સેવકો માટેની ભરતી માટેની જાહેરાત છે। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।